ગુજરાતમાં આજે પણ ઘણા બધા એવા જગ્યાઓ છે કે જ્યાં પરંપરાગત રીતે ડાયરાઓ થતા હોય છે અને એ જ ડાયરાઓની અંદર નોટોનો વરસાદ થતા હોય છે. પણ આજે વાત કરવી છે જૂનાગઢની. જૂનાગઢના માળિયા હાટીના ખંભાળિયામાં 1.5 કલાક સુધી નોટોનો વરસાદ થયો છે. સમગ્ર મામલો શું છે, કોણ કોણ ત્યાં હાજર રહ્યું હતું અને હવે આ પૈસાનો ઉપયોગ શેમાં થવાનો છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ આપણે જોતા આવ્યા છે કે ઘણી બધી જગ્યાએ જ્યાં ડાયરાઓ થતા હોય છે ત્યાં નોટોનો વરસાદ થતો હોય છે. પણ હવે વાત કરવામાં આવે આખા ડાયરા વિશેની. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ખંભાળિયા ગામે આહિર સમાજ અને પ્રયાગરાજ ગ્રુપ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ભક્તિ ભજન અને લોક સાહિત્યના અનોખા ત્રિવેણી સંગમ સાથે ધર્મમય ભરી રહ્યો છે. આ ભવ્ય ધાર્મિક મહોત્સવ દરમિયાન યોજાયેલા લોક ગાયક જિગ્નેશ કવિરાજના ડાયરામાં ભક્તોએ કૃષ્ણ ભક્તિની રમઝટ વચ્ચે કલાકારો પર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર સહિત અનેક લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો અને ઉદારતાનો નવો ઇતિહાસ રચ્યો છે. માળિયા હાટીના તાલુકાના ખંભાળિયા ગામે હાલ આહિર સમાજ અને પ્રયાગરાજ ગ્રુપ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના જે જ્ઞાન યજ્ઞની ધર્મમય માહોલમાં ઉજવણી થઈ રહી છે અને આની જ અંદર લગભગ 1.5 કલાક જેટલો રૂપિયાનો વરસાદ થયો હતો અને આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે યોજાયેલા આ ડાયરામાં જિગ્નેશ કવિરાજે કૃષ્ણ ભક્તિ અને ભજનોની એવી રમઝટ બોલાવી હતી કે લોકો મન મૂકીને ઝૂમ્યા પણ હતા. પણ એની જ સાથે શ્રદ્ધાળુઓ દ્વારા જિગ્નેશ કવિરાજ ઉપર સતત 1.5 કલાક સુધી રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે લોકોએ અહીં કોથળા ભરી ભરીને રૂપિયા ઉડાવ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને સૌરાષ્ટ્રની ઉદારતા અને સંતવાડી પ્રત્યેના પ્રેમના આ દ્રશ્ય એક નવો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપવાના છે. વાત કરવામાં આવે આ પૈસાનો વપરાશ ક્યાં થવાનો છે. આ ભવ્ય આયોજન માત્ર ધાર્મિકતા પૂરતું સીમિત નથી, પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વનો પણ સંપૂર્ણ સમન્વય છે. સપ્તાહ દરમિયાન દાન સ્વરૂપે એકઠી થયેલી વધારાની તમામ રકમ અમદાવાદમાં આકાર રહી રહેલી ગુજરાત આહિર સમાજ કન્યા છાત્રાલયના નિર્માણ માટે અર્પણ કરવામાં આવવાની છે. એટલે જે રીતે 1.5 કલાક સુધી આખો રૂપિયાનો વરસાદ થયો હતો, જે સોશિયલ મીડિયામાં અત્યારે હાલ આ વિડીયોને લઈને ચર્ચાઓ જાગી છે. સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.